મિત્રો, દુનિયામાં નાનું લાગે તે કામ પણ મોટું ફળ આપે છે. આજે આપણે કીડીને અન્ન ખવડાવી રહ્યા છીએ, પણ આ માત્ર દયા નથી. આ છે કર્મનો સૌથી સુંદર પાઠ. જીવનમાં આપણે ઘણીવાર મોટું કંઈક કરવાનું વિચારીએ છીએ, પણ ભગવાન ક્યારેક કામની સાઈઝ નથી જોતા. એ તો ફક્ત દિલ અને ભાવના જુએ છે. આ નાની કીડીને આપેલો એક દાણો કોઈના જીવનમાં જીવ આપી શકે છે, અને એ એક જ દાણો તમારા જીવનમાં આશીર્વાદ બનીને પાછો આવી શકે છે. કર્મનો નિયમ ખૂબ જ સરળ છે. તમે જે આપો છો એ જ કોઈને કોઈ રૂપમાં તમારી પાસે પાછું આવે છે. જો તમે પ્રેમ આપશો તો પ્રેમ મળશે. જો તમે મદદ કરશો તો મુશ્કેલીમાં મદદ જરૂર મળશે. અને જો તમે કોઈ જીવને અન્ન આપશો તો ભગવાન તમારા ઘરનું અન્ન ક્યારેય ખૂટવા નહીં દે. ક્યારેક લોકો પૂછે છે, આટલું નાનું કામ કરીને શું મળે છે? પણ સાચું તો એ છે કે મોટા ફળ હંમેશા નાના કર્મોથી જ શરૂ થાય છે. આજે કીડીને ખવડાવેલો એક દાણો કાલે તમારા ભાગ્યને બદલી શકે છે. યાદ રાખજો મિત્રો, દુનિયામાં કોઈ પણ સારા કર્મ ક્યારેય વ્યર્થ નથી જતા. દરેક સારા કર્મનો હિસાબ થાય છે, અને યોગ્ય સમયે તેનું ફળ પણ જરૂર મળે છે. જો તમે પણ માનો છો કે સારા કર્મનું ફળ ચોક્કસ મળે છે, તો આજથી જ કોઈને મદદ કરવાનું શરૂ કરી દો. અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જરૂર લખજો. આવા જ પ્રેરણાદાયક વિડીયો માટે દૈનિક પ્રેરણા પ્રીતિને ફોલો કરવાનું ના ભૂલતા, અને એક લાઈક જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.